હું છું અયુબ સુથાર અને આપ જોઈ રહ્યા છો સત્ય એક હકીકત ન્યૂઝ. મોડાસાના ભેરુંડાના બ્રિજની નીચે દારૂબંધીના લીરે લીરા, નદીના પટમાં દારૂની પોટલીઓના ઢગલે ઢગલા, પોલીસની કામગીરી સામે લોકોના સવાલ. મોડાસાની ગુજરાતમાં દારૂબંધી કડકના અમલના દાવાઓ વચ્ચે અરવલ્લી જિલ્લામાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે. મોડાસાના ભેરુંડાની સીમમાં આવેલા બ્રિજ નીચે નદીના પટમાં દેશી અને વિદેશી દારૂની ખાલી બોટલીઓ અને અંગ્રેજી દારૂની ખાલી બોટલોના જંગ ખડાયેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોમાં સ્થાનિક પોલીસના ઝીરો ટોલરન્સના દાવા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. કાગળ પર દારૂબંધી જિલ્લામાં કરોડોના વિદેશી દારૂ પકડાય છે, પરંતુ સ્થાનિક સ્તરે દેશી દારૂના નેટવર્ક એટલું મજબૂત છે કે નદીના પટમાં પોટલીઓ ભરાઈ ગઈ છે. એનાથી કહી શકાય કે દારૂનો આજુબાજુના એરિયામાં ધૂમ વેચાણ ચાલુ રહ્યું હોય તેવી શંકાઓ. જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહીના આદેશો હોવા છતાં બુટલેગરો બેફામ બની નદીના કિનારાના મહેફિલ માણી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. બ્રિજ નીચે જાહેરમાં આ રીતે દારૂની બોટલીઓના ઢગલા જોવા મળતા લોકો પૂછી રહ્યા છે કે શું સ્થાનિક તંત્ર આ બાબતથી જાણ કે અજાણ કે પછી જાણીને આંખ આડા કાન કરી રહ્યું છે. રાજસ્થાનની સરહદે આવેલા આ જિલ્લાના દેશી વિદેશી દારૂ પકડવા માટે પોલીસ રાત દિવસ એક કરી રહી છે, ત્યારે નજર સામે દેખાતું આ દેશી દારૂનું સામ્રાજ્ય પોલીસની નજરમાં કેમ નથી આવતું, તે પણ એક લોકોમાં મોટો સવાલ છે. હવે જોવાનું એ રહ્યું કે આ વાયરલ દ્રશ્યો બાદ તંત્ર જાગશે કે દારૂબંધી માત્ર મીડિયામાં જ ચમકતી રહેશે, તે જોવું રહ્યું. જોતા રહો અયુબ સુથાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ, અરવલ્લી, મોડાસા.